આ તરફ જાણકારી મળી રહી છે કે પંચમહાલમાં પણ વરસાદના વિરામ બાદ હવે ગોધરામાં પણ મુશ્કેલી અત્યારે જોવા મળી રહી છે। 12 કલાકના વિરામ બાદ પણ હજુ વરસાદી પાણી ઓસર્યા નથી। મુખ્ય માર્ગો પર પાણી નહીં ઓસરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાગોળ સ્ટેશન રોડ, બુરાવાવ, જૂના બસ મથક વિસ્તારમાં પાણી જ પાણી છે। આ તરફ જહુરપુરા શાક માર્કેટને જોડતા માર્ગોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। એ વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। ગુજરાતી મિશ્ર શાળા સંકુલમાં પણ ભરાયા છે પાણી। વરસાદી પાણીની તો બહુ તકલીફ છે। અહીંયા ચાલવાની બહુ તકલીફ પડે છે, ગાડીઓની અવરજવર બધી બંધ થઈ જાય છે અને કોઈ જાતનો નિકાલ અહીંથી પ્રોપર આપેલો નથી। હમણાં બી 15 થી 20 મિનિટ પહેલા ઘૂંટણ સુધીનો પાણી હતો, જે હમણાં આગળથી ગેટ બંધ કરાવ્યું ત્યારે અત્યારે પાણીનો નિકાલ થોડો ઓછો થયો છે, બાકી બહુ તકલીફ હતી। વરસાદ બંધ થાય એને લગભગ 14 કલાકની ઉપર થવા આવ્યું છે। આ વિસ્તારમાં હમણાંની કન્ડિશન એવી છે કે ચાલવા માટે તો ઠીક છે, 4 વ્હીલર પણ નથી નીકળી શકતી। જે મેઇન માર્ગ આપણે રેલવે સ્ટેશન, શેરાબાગોળ, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ બાજુનો જોડતો આ મેઇન માર્ગ હોવાના કારણે અહીં કોઈ નિકાલ ના હોવાના કારણે એમને 10 વખત કમ્પ્લેન કર્યા પછી પણ એનો કોઈ રસ્તો હજુ નીકળ્યો નથી। રસ્તાનું કાયમી કંઈક નિકાલ થાય અને અહીં જે ગંદકી પાણી વહેવાના હિસાબે જે ગંદકી થાય છે એની સફાઈ અને લાઇટની સગવડ પણ નથી। લાઇટ પણ અવાર જવાર જતી રહે છે, સ્ટ્રીટ લાઇટ પણ